હું છું વનવી। સમાચારો વિગતવાર જોઈએ। વાત કરીએ મહત્વના સમાચાર વિશે। રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આજથી 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। આજે અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન થવાનું છે અને તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ છે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ અને વિપક્ષ નેતા સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી પોલિટિકલ અફેર્સની કમિટી સાથે પણ બેઠક કરવાના છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટ પહોંચ્યા છે। બપોરે 44 જિલ્લા અને શહેરોના પ્રમુખો સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે અને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખો સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરશે। અલગ અલગ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે સંગઠન અને અન્ય લોકોને પણ રાહુલ ગાંધી મળવાના છે। જાણે કે ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન થશે તેવી તૈયારીઓ હાલ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। રાત્રિ રોકાણ અમદાવાદ ખાતે રાહુલ ગાંધી કરશે અને 8મી તારીખે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કરવાના છે। આવતીકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી સીધો સંવાદ કરશે। આ સાથે સાથે જિલ્લા શહેરના હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, રાહુલ ગાંધી આવવાના છે, કેવી તૈયારીઓ છે? કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાં આગળ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક તેમને રિસીવ કરવા માટે પહોંચી ચૂક્યા છે અને પ્રોટોકોલ વિભાગ પણ હાલ કોંગ્રેસનો જે છે તે એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યો છે। તમને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે કોંગ્રેસ કાર્યાલય ખાતે હાલ જે રાહુલ ગાંધીનું જે સ્વાગત છે તે સ્વાગત કરવા માટે સેવાદળના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। એટલે રાહુલ ગાંધી જ્યારે પહોંચશે એટલે કે 10:30 વાગે રાહુલ ગાંધીની જે બેઠક છે તે બેઠક પૂર્વ પ્રમુખો અને પૂર્વ વિપક્ષી નેતાઓ જે છે તેમની સાથે બેઠક એટલે કે રાહુલ ગાંધી અને પહોંચ્યા બાદ તેમને બેઠકો કરશે। બાદ જે માહિતી મળી રહી છે કે 11:11 છે રાહુલ ગાંધી જે છે તે પોલિટિકલ અફેર્સ છે તેમાં પણ જે છે તે ભાગ લેશે। જે નેતાઓ છે તેમને વિચાર કરશે એટલે તમને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે તે પ્રમાણે પોલીસની ચર્ચા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી છે। જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે ચેકલિસ્ટ છે તે ચેકલિસ્ટ પ્રમાણે નેતાઓને પ્રવેશ છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એટલે રાહુલ ગાંધી પહોંચ્યા બાદ સીધા જ જે છે તે ત્યારબાદ બપોરના 2 કલાકની જે વિરામ હશે ત્યારબાદ તેમનું રાત્રિ રોકાણ છે તે અમદાવાદની હયાત હોટેલ ખાતે કરવામાં આવશે અને રાહુલ ગાંધી આવતીકાલના દિવસે પણ જે સંગઠનના નેતાઓ છે સંગઠનના નેતાઓની સાથે સાથે જ બીજા કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ સાથે પણ સીધી જે વાતચીત છે તે કરવાના છે। વાતચીત કર્યા બાદ બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પણ વાત કરવામાં આવે તો કેટલાક નેતાઓ છે કે કેટલાક નેતાઓ સાથે કાર્યકર્તાઓને પણ જણાવ્યું છે કે જોવા મળી રહ્યું છે જેટલું કહી શકાય કે કેટલાક નેતાઓ પણ અહીંયા પહોંચેલા છે અને બીજી બાજુ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસ કાર્યાલય જે છે તે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયેલું જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે મહત્વની બાબત કહી શકાય કે થોડી પરિવારની અંદર કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા કહી શકાય અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ જે રાબેતા મુજબના જે કાર્યક્રમો છે શરૂ થશે અને બીજી તરફ એ પણ કહી શકાય કે 8મી અને 9મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે। તો રાષ્ટ્રીય અધિવેશનના કારણે હાલ એની પણ તૈયારીઓ છે તે હાલ કરવામાં આવેલી કહી શકાય। રાષ્ટ્રીય અધિવેશન પહેલાની જે રાહુલ ગાંધીની આ જે શિક્ષક મુલાકાત છે તે ખૂબ જ મહત્વની ગણી શકાય છે। અને બીજી બાજુ છે લોકસભાની અંદર રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આગામી 2027ની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તે ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ છે તે પોતાની જીત હાંસલ કરી અને સરકાર બનાવશે। તેને જ લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા જે રણસિંધુ છે તે રણસિંધુ સૂચવામાં આવ્યું હોય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે કે અત્યારે હાલ જોવા મળી રહી છે।
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત, દેશની મુલાકાત અને તમામ જી નેતાઓ બિલકુલ. સાથે એક ખૂબ જ મહત્વનો રોલ છે. જોઈ શકાય છે એટલે અફ્રિકા કે કોંગ્રેસના સેવાદળના પ્રમુખ છે પ્રગતિબેન આયોગ સુધી ખાતરી છે. જી પ્રગતિબેન, રાહુલ ગાંધી આવી રહ્યા છે, સેવાદળ દ્વારા કયા પ્રકારના આયોજન? તમે જોઈ રહ્યા છો દરેક કાર્યકર્તાઓના મોઢા ઉપર એક હર્ષોલ્લાસની લાગણી જોવા મળે છે. છેલ્લા 3 દિવસથી તો હું તો એવું માનું છું કે ઘણા બધા કાર્યકર્તાઓ અને નેતાઓ એવા છે કે જેમને ઊંઘ નહીં આવી હોય. અમારા અમારા માટે એમને જવું પડે છે. અમારા એવું નથી કે તમારે દ્રક્ષનું છૂટી જવું છે. એટલે અત્યાર સુધી એવું બનતું હતું કે ઘણી વાર એવો છે કે કાર્યકર્તાઓ સાથે સીધું ઇન્ટરેક્શન થતું હતું. આ કદાચ પહેલી વખત હશે મારી રાહુલ ગાંધી ગુજરાતમાં તાલુકાના પ્રમુખ અને તાલુકાની શું પરિસ્થિતિ, તાલુકા ગામડા સાથે જોડાયેલા છે. તો ગામડાની શું પરિસ્થિતિ છે જાણવાની આ એક પેલું પગે થઈ રહી છે. ત્યારે હું એવું ચોક્કસથી માનું છું ગુજરાતની વાતને સમજશે, ગુજરાતના લોકોને સમજશે અને સારું રાહુલ જે પ્રમાણે પ્રગતિ આયોજન છે તે કહી રહ્યા છે કે પરિવર્તન ચોક્કસથી જોવા મળી રહ્યું છે. આપણી પાસે કાર્યકારી અધ્યક્ષ છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાથે વાત કરીશું. બાકી રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધિવેશન પહેલા ગુજરાતની મુલાકાત, કેટલી મહત્વની મુલાકાત જોઈ રહ્યા છે, કયા વિષય પર રાહુલ ગાંધી સાથે ચર્ચા થશે? સંસદના પ્રમુખ પર આદરણીય રાહુલ ગાંધીજીએ દેશના વડાપ્રધાનને ભારતીય જનતા પાર્ટીની સરકારને ચેલેન્જ આપ્યું છે. ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસન છે, રાજ્યની જનતાના હિતોને અવગણીને માત્ર બે પાસો એક પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં ફરી એક વખત એક સ્વરાજ સ્થપાય, વિદેશ સુધી જનતાની સરકાર આવે, વિદેશ સુધી ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના કાર્યકરોને જાગૃત કરવા માટે આવી કોંગ્રેસના જે ગુજરાતના નેતાઓ છે તેમને જાગૃત કરવા જી આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. કાર્યકર્તાઓમાં તેને લઈને ઉત્સાહનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે એક તરફ કાર્યકર્તાઓનો જમાવડો, એક તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત. 7મી માર્ચે અમદાવાદમાં રાહુલ ગાંધીનું આગમન, એટલે કે આજે રાહુલ ગાંધી આવવાના છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી યોજવાના છે. 8મી માર્ચે જિલ્લા અને શહેરના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 7 અને 8 માર્ચ વિવિધ કાર્યક્રમોમાં રાહુલ ગાંધી હાજરી આપશે. કોંગ્રેસના વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખોની પણ ઉપસ્થિતિ જોવા મળશે.